હેલો મિત્રો, પાછો આપની સમક્ષ એક સરસ મજાના જોક્સનો વિડીયો લઈને આવી ગયો છું. જો તમને મારા જોક્સનો વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર મિત્રો. આપણે જ્યારે લગ્ન પ્રસંગના ફંક્શનો હોય અને આમંત્રણ હોય તો જ આપણે જતા હોઈએ છીએ. પણ અમુક ફંક્શનોમાં એવું બને ને કે 300 ને આમંત્રણ હોય અને મહેમાનો જુઓ તો 500 થઈ ગયા છે. હવે આયોજકો મૂંઝાણા એમ. તો એક આયોજકે સ્ટેજ ઉપર ચડીને જાહેરાત કરી કે જો ભાઈ મહેમાનો વધી ગયા છે, અમારી નમ્ર અપીલ છે કે કન્યા પક્ષ તરફથી હોય એ જમણી બાજુ આવી જાય અને વર પક્ષથી જે બાજુ હોય એ ડાબી બાજુ આવી જાય. અને અડધા વહેંચાઈ ગયા એમ. અને 100-150 જણા વચ્ચોવચ્ચ ઊભા હતા. એ ના ગયા જમણી બાજુ કે ના ગયા ડાબી બાજુ એમ. અને આયોજકે તો પ્રેમથી કીધું કે જમણી બાજુ જે ઊભા છે એ અને ડાબી બાજુ જે ઊભા છે એ બધાય ઘર ભેગા થઈ જાય, નકર દરેકને માર પડશે. તો એ લોકો કે ભાઈ કેમ અમને માર પડશે? કે આ લગ્નનું ફંક્શન નથી, આ તો ગુપ્તાજીની રિટાયરમેન્ટની પાર્ટી છે, એટલે મહેરબાની કરો કે હવે. અમારે મગનલાલ છે ને, એમના લગ્ન લેવાના હતા એમ. એટલે એ છોકરી જોવા ગયા એમ. અને પછી બીજા દિવસે મેં કહ્યું યાર કે મગનલાલ તમે છોકરી જોવા ગયા તો શું સમાચાર તો આપો કંઈક યાર, કંઈક અમને આનંદ થાય એવા. તો મગનલાલ કે સાહેબ શું સમાચાર આપું? કે છોકરીના પપ્પાએ તો મને કે 20નો ઘડિયો પૂછ્યો કે બોલો. હવે એમ કહું કે નથી આવડતો તો આપણી આબરૂ જાય. તો પછી મેં તો છે ને સાહેબ સીધું કહી દીધું કે જો મને તમારી છોકરી પસંદ નથી કે, એટલે આપણે તો આપણી આબરૂ સાચવી લીધી કે. એક બેન છે, એમના ઘરવાળાને કે જો કે મેં તમારા ઉપર કેટલો ઉપકાર કર્યો છે એમ કે. તો પતિ કે કેમ? કે મેં તમને જોયા વગર તમારી સાથે લગ્ન કર્યા છે, બોલો. મને કેટલો વિશ્વાસ હશે એમ કે મેં તમને જોયા વગર તમારી સાથે હા પાડી દીધી એમ. તો પતિ કે જો તે તો જોયા વગર હા પાડી છે અને મેં તને જોઈને હા પાડી છે, મારી શું દશા થઈ શકે બોલ કે. એક પત્ની છે, એમને માથું દુખતું હતું એમ. તો એના પતિને કહે જોજો મારું માથું દુખે છે કે. પતિએ તો દવા આપી અને પત્નીએ દવા ગળી એમ. થોડી વાર પછી પત્ની કે જો આ તમે કેવી દવા આપી છે કે, આ મારું માથું ઉપરથી ભારે ભારે લાગે છે કે મને એમ. કે માથું કેટલું ભારે લાગે છે એમ. તો પતિ કે ભાઈ તું શાંતિ રાખ, એ તું દવાનો વાંક ના કાઢીશ, દવા તો સારી જ હોય પણ તું જ ખોટી છે કે. તું પહેલેથી જ માથા ભારે છે કે દવા લેવાથી માથા ભારે નથી થયું કે, તું જ ખોટી છે કે. અને પછી પત્નીએ તો પછી સાહેબને એવું માર્યું, સાહેબને પણ દાખલ કરવા પડ્યા અને સાહેબનું પણ માથું ભારે થઈ ગયું. એક 90 વર્ષના કાકાનું સોસાયટીવાળાએ બધાએ સ્વસ્થતા માટે એમનું સન્માન કર્યું કે 90 વર્ષે પણ કાકા 2 કિલોમીટર દોડે છે, એટલે આપણે એનું સન્માન કરીએ. તો બધા ભેગા થઈને સન્માન
કર્યું ફુલારથી, શાલથી એમ. એક પત્રકારે એમને પૂછ્યું કે કાકા, આ 90 વર્ષમાં તમે લગ્ન કેમ નથી કર્યા એમ. ત્યાં કાકા તો ગળગળા થઈ ગયા કે જો ભાઈ, મેં લગ્ન નહીં કરવાનું એક જ કારણ છે એમ કે જ્યારે હું 20 વર્ષનો યુવાન હતો ને ત્યારે એક લગ્નમાં ગયો હતો એમ કે, અને એ લગ્નમાં વરઘોડામાં ભૂલથી મારો પગ છે એક બેનની સાડી ઉપર આવી ગયો હતો એમ કે. તો એ બેને તો પાછળ જોયા વગર આમ પેલો આમ સિંહ ગર્જના કરીને આમ કહ્યું કે હે, ખબર નથી પડતી, સાવ આંધળા છો કે, હાવ મૂર્ખના સરદાર લાગો છો કે, ખબર નથી કે પગ કઈ રીતે મૂકવો. અને કે મેં કીધું કે સોરી બેન, મારાથી ભૂલથી પગ મુકાઈ ગયો છે. અને એમણે પાછળ વળી જોઈ, મારો ચહેરો જોઈને કે ઓહો સોરી હો કે ભૂલ થઈ ગઈ, મારું તમને વધારે પડતું બોલાઈ ગયું એમ કે, મને એમ કે મારા પતિ છે એમ. બસ તે દિવસથી આજ લગી પતિની જે ઇજ્જત મેં જોઈ, પછી મેં શાદી કરવાનું એ બધું વિચાર્યું જ નથી કે. એક વર અને વધુ બંને જણા નવા લગ્ન કરેલા, એકાદ વર્ષ થયેલું એમ. અને એમના ગામમાં એક સંત મહાત્મા પધારેલા અને બધા આખું ગામ ભેગું થયેલું અને 2 જણા પણ ગયેલા એમ. તો સંત મહાત્માએ કહ્યું કે જો ભાઈ કર્મનું ફળ છે ને એ ભોગવવું જ પડે એમ કે. અને આ જન્મમાં જ કોઈ એમ કહે કે પછી ભોગવવાનું છે તો ના, એવું નથી એમ કે. જેવું તમે કર્મ કરો એવું આ જન્મમાં ભોગવવું પડે એમ. તો પત્ની પ્રવચન સાંભળીને ઘેર આવ્યા અને કે યારું મને આ સમજાણું નહીં કે આ કર્મ કે આ જન્મમાં ભોગવવું પડે એ શું. તો પતિ કે જો સાંભળ, તું મને ગાંઠતી નથી, તું મારી સાથે સતત ઝઘડ્યા કરે છે, મારું માનતી નથી, એટલે તે જે તું કર્મ કરે છે એનું ફળ તને અહીં જ મળે છે. તો પત્ની કે એ કેવી રીતે કે જો આપણી કામવાળી તારું કયું માનતી નથી, તને ગાંઠતી નથી અને તને દાબમાં રાખે છે, એટલે કર્મનું ફળ અહીં જ મળે કે. જોયું કે એક પતિ પત્ની બંને જણા શાંતિથી હળી મળીને રહેતા હતા એમ. અને 2-4-6 મહિના થઈ ગઈ એટલે પેલી પત્ની હતી ને એ અંદરથી આમ રઘવાઈ થવા માંડી એમ કે સાલું આ પતિ કેવો છે કે બાજવાનો એક મોકો પણ નથી આપતો કે બોલો કે હવે આજ તો કે મારે બાજવું જ પડશે એમ. તો એ તો સવારે ઉઠી અને શાકમાં એણે મીઠું વધારે નાખી દીધું. પતિ તો શાંતિથી જમીને નીકળી ગયો સ્માઇલ આપીને એમ. પતિ સાંજે આવ્યો તો બધું ઘર રમણ ભમણ કરી નાખેલું ને ચામાં પણ ખાંડ બહુ નાખી દીધી ને એમ. તો પેલો પતિ આવીને શાંતિથી ચા પીને સારી વાતો કરવા માંડ્યો. હવે આ પત્નીથી રહેવાયું નહીં અને તો ગુસ્સામાં કે બસ આવા હાવ ડફોડ કે ચગડતાય નથી આવડતું કે બાજતાય નથી આવડતું કે આવા મીઠા વગરના છો કે મારે જિંદગી પણ આ તમારા ગુસ્સા વગર કેમ કાઢવી, હાવ મોડા છો, મીઠું જ તમારી માએ કે નથી નાખ્યું કે આવો ઘરવાળો ના હાલે. પેલો ભાઈ કે તું મારી માં, મને ખબર છે કે તારે ઝઘડવાની તાલાવેલી લાગી છે પણ મારે ઝઘડવું નથી કે. અમદાવાદમાં એક બિહારના બેન રહેવા આવેલા એમ.
એટલે આપણા ગુજરાતી બેનને પૂછ્યું એમ કે કેમ બેન તમે કડવા ચોથનું વ્રત નથી કરતા કે? તો પેલા ગુજરાતી બેન કે ના, અમારે કડવા ચોથનું વ્રત હું નથી કરતું, કે અમે તો એને જોઈ તપાસી લીધેલો હોય, સારી રીતે ઓળખી લીધો હોય, 2-4 વખત કુટાઈ કરી લીધેલી હોય, એટલે કે એમાં કાંઈ એને કે નાની એવી ચારણીમાં કાંઈ જોવાની જરૂર નથી, કે અમે એને તો બરાબરનો કમ્પ્લેટ કરી જ નાખ્યો હોય, એટલે એને 7 જન્મ લગી અમારે કમ્પ્લેટ જ હોય. એને કાંઈ અમારે દર કરવા ચોથે એને ચારણીમાં જોવાનો હોય નહીં એમ. અમે તો એને કમ્પ્લેટ જોઈ જ નાખેલો હોય કે, અને ધોઈ પણ નાખેલો હોય, એટલે 7 જન્મ લગી ક્યાંય આખો પાછો થાય નહીં. બે મહિલા છે ને એકબીજા વાતો કરતા હતા એમ. એક મહિલા બીજી મહિલાને કહેતા કે મને આજથી 10-15 વર્ષ પહેલા એક બાબાજી મળ્યા હતા ને, એમણે મને કહ્યું, આગાહી કરી હતી એમ કે તને તારા નસીબમાં એટલું બધું છે ને કે તું સાચવી નહીં શકે એમ, અને સાચવી નહીં શકે એમ. તો બીજી મહિલા કે પણ એ તો બરાબર છે, પણ એનો શું મતલબ, એ શું એમ? એટલે કે એ બાબાજીએ જે વાત કીધી હતી ને એ આજે મને હમણાં ખબર પડી એમ, કે હું આ જાડી બહુ થઈ ગઈ છું ને એટલે એ મારા શરીર વિશે વાત કરતા હશે, મને એવું લાગ્યું એમ. કે એક પતિ પત્નીને છે ને સવારે નાસ્તો કરી ને બેઠા હતા, તો પતિદેવને એમની દવા લેવાનું યાદ આવી ગયું, કારણ કે પતિદેવને બીપીની તકલીફ હતી એમ. મોટા ભાગના પતિદેવોને બીપીની તકલીફ થઈ જ જાય લગ્ન પછી એમ. તો એ પતિદેવ બીપીની ગોળી લેતા હતા અને પત્ની સામું જોતા હતા એમ. તો પત્ની ખીજાણી એમ કે તમે દરરોજ આ શું એમ, કે બીપીની ગોળી લો છો અને મારી સામે જ જોતા હો છો, કેમ એ શું છે એમ? કે તો પતિ કે જો તું શાકભાજી લેવા નીકળી હોય બજારમાં અને રસ્તામાં તને ભજીયાની સુગંધ આવે તો તું કઈ બાજુ જો? તો કે તો એમાં શું, ભજીયાની દુકાન સામે જોઉં કે. તો પતિ કે બસ સમજી જાને હવે. ચાર મિત્રો છે ને એ ટ્રેનમાં પ્રવાસે નીકળ્યા એમ, અને દરેકે નક્કી કર્યું હતું કે પોતપોતાના ઘેરથી કંઈક ખાવાનું લેતું આવવાનું એમ. તો કચ્છવાળો મિત્ર હતો ને એ દાબેલી લેતો આવ્યો એમ. બધા જમવા બેઠા એટલે કચ્છવાળા મિત્રે દાબેલી કાઢી એમ. ભાવનગર વાળો મિત્ર હતો એને ગાંઠિયા કાઢ્યા એમ. અને સુરતથી જે મિત્ર આવ્યો હતો એણે સેવ ખમણ કાઢ્યા એમ. અને ત્રણેય મિત્રો, જે અમદાવાદથી આવેલો મિત્ર હતો ને એની સામે જોઈ રહ્યા એમ. તો એણે તો હળવેક રહીને થેલામાંથી ખાલી પેપર ડીશ કાઢી અને ત્રણેયને પેપર ડીશ આપી કે લાવો હાલો આપણે નાસ્તો કરી લઈએ. એક છોકરો છે ને અવળી લતે ચડી ગયો તો એમ, વ્યસન ને દારૂ ને જુગાર ને એમ. અને એ મને રસ્તામાં મળ્યો એમ. તો મેં એને એમ કીધું કે ભૂરા, તે એક છોકરી માટે થઈ ને દારૂને વેસ છોડી દીધો? કે હા સાહેબ, કે મેં છોકરી માટે દારૂ છોડી દીધો એમ. તો પછી એ છોકરી માટે તે જુગાર પણ છોડી દીધો? તો કે હા સાહેબ, મેં છોકરી માટે જુગાર પણ છોડી દીધો એમ. તો તે એ છોકરી માટે ચોરી કરવાનું પણ છોડી દીધું? કે હા સાહેબ, મેં છોકરી માટે એના પ્રેમમાં કે મેં બધું છોડી દીધું એમ. કે જે મારું હતું એ બધું.
તો પછી મેં કહ્યું કે તો પછી એના માટે તે આટલું બધું છોડી દીધું, તો એ છોકરી જોડે તું લગ્ન કેમ નથી કરતો એમ. તો પૂરો કે સાહેબ આમાં એવું છે ને કે હું આટલો બધો સુધરી ગયો, તો પછી હવે મને એનાથી સારી છોકરી તો કે હવે મળશે જ ને એમ કે, એટલે કે મેં એની સાથે લગ્ન નથી કરે કે.